डभोई से इस समय विकास से जुड़ी एक अहम खबर सामने आई है। मोतीबाग क्षेत्र में नगर पालिका द्वारा 3 करोड़ 34 लाख रुपए की लागत से बनी 10 लाख लीटर क्षमता वाली पानी की टंकी और संप का विधिवत लोकार्पण किया गया। इसी के साथ डभोई नगर में 6,850 नए पानी कनेक्शन भी दिए गए हैं, जिससे हजारों परिवारों को सीधा लाभ मिलेगा। साथ ही समग्र शिक्षा अभियान के तहत मोतीबाग स्थित कुमार शाला नंबर 1 में 2 करोड़ 25 लाख रुपए की लागत से बने नवनिर्मित स्कूल भवन का भी लोकार्पण किया गया। इस कार्यक्रम में डभोई के विधायक शैलेश भाई मेहता की उपस्थिति रही। पानी और शिक्षा से जुड़े ये कार्य डभोई के सर्वांगीण विकास को नई मजबूती देते नजर आ रहे हैं। શાળા એક એ નગરની વચ્ચોવચ્ચ આવેલી શાળા છે। શાળાનું મકાન લોકાર્પણનો કાર્યક્રમ 2 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે આ મકાનનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક મિત્રો, નગરના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા છે। જેમ મોદી સાહેબ કહે છે એમ જ અહીંયાનો ખાતમુહૂર્ત પણ મારા હાથે થયા છે ને આજે લોકાર્પણ પણ મારા હાથે થાય છે। આ વિસ્તારમાં 10 લાખ લીટરની પાણીની ટાંકી, 10 લાખ લીટરનો સંપ, 4 કિલોમીટર જેટલી પાણીની લાઈનો ડિસ્ટ્રીબ્યુશન માટેની 3 કરોડ 34 લાખ રૂપિયા જેટલા ખર્ચે પણ બનાવવામાં આવ્યું છે। 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે। એમ કરીને આજે ગર્ભાવતી નગરીમાં 6 કરોડ રૂપિયાના લોકાર્પણ કરવામાં આવ્યા છે। આ વિસ્તારના નાગરિકો એમના બાળકોને આ શાળામાં ભણાવે અને આ શાળામાં ભણીને વિદ્યાર્થીઓ ગર્ભાવતી નગરીનું નામ રોશન કરે એ અપેક્ષા સાથે આ નવી શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। ત્યારે નગરના તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ જ રીતે સાથ સહયોગ આપશે અને સરકારનો પણ આભાર માનું છું કે સર્વ શિક્ષણ અભિયાન હેઠળ અહીંયા શાળાનું મકાન બનાવવા માટે 2 કરોડ 25 લાખ જેવી માત્ર રકમ આપવામાં આવી છે અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભું થયું છે। ત્યારે ડભોઈ નગરના પ્રતિનિધિ તરીકે ડભોઈ નગરના નાગરિકો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું। જય ભારત।